લાસ્ટ લેક્ચરમાં આપણે ધાતુ ઓક્સાઇડમાંથી રિડક્શન દ્વારા ધાતુ કેવી રીતે મેળવવી બરાબર છે એની બે પદ્ધતિઓનો આપણે થોડો ઘણો અભ્યાસ કરેલો. પહેલી પદ્ધતિ હતી યોગ્ય રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને ધાતુ ઓક્સાઇડનું રિડક્શન કરી ધાતુ મેળવવી. અને બીજા નંબરે પ્રક્રિયા પદ્ધતિનું નામ હતું ઇલેક્ટ્રોનેશન પદ્ધતિ. ઇલેક્ટ્રોનેશન પદ્ધતિનો આપણે ડિટેલમાં અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અત્યારે આપણે તો કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તો કે આપણે યોગ્ય રિડક્શન કરતા પદ્ધતિ ની આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું, ચર્ચા કરીશું. આ પદ્ધતિની અંદર આપણે એલિંગહામ આકૃતિ વિશે ડિટેલમાં અભ્યાસ કરવો છે. JEE અને નીટ માટે અને ગુસ્કેટ માટે થોડો અગત્યનો ટોપિક થઈ જાય. પરંતુ એલિંગહામ આકૃતિ સમજતા પહેલા આપણે પહેલા તો આ ઉષ્મીય રિડક્શન પદ્ધતિમાં શા માટે રિડક્શન કરતા પદાર્થની જરૂર પડે છે અને રિડક્શન કરતા પદાર્થ ઉમેર્યા પછી પણ યોગ્ય તાપમાનની શા માટે જરૂર પડે છે એટલે તો આપણે એનો અભ્યાસ કરીએ. મિત્રો તમને થશે કે ઉષ્મીય રિડક્શન કોને કહેવાય? તો સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ આયનનું રિડક્શન કરી ધાતુ મેળવવા માટે જ્યારે યોગ્ય રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરીને તો કે એમાં તાપમાન યોગ્ય તાપમાનના સમયગાળામાં ધાતુ મેળવવામાં આવતી હોય છે. આ પદ્ધતિને ઉષ્મીય રિડક્શન પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તમે જો અહીંયા ધારો કે મારી પાસે કોઈ મેટલ ઓક્સાઇડ છે MO, અહીંયા M2O પણ હોઈ શકે, MO પણ હોઈ શકે, M2O3 પણ હોઈ શકે, MO2 પણ હોઈ શકે. આપણે સરળતા ખાતર આપણે જનરલ ઓક્સાઇડ આ રીતે દર્શાવી ધારો કે મેટલ ઓક્સાઇડ છે. આ મેટલ ઓક્સાઇડમાંથી મારે ધાતુ મેળવવી છે. આ રીતે ધાતુને મુક્ત કરવી છે બરાબર છે. તો આના માટે આપણે શું કરવું પડે છે તો કે એક તો યોગ્ય રિડક્શન કરતા પદાર્થની જરૂર પડે છે, યોગ્ય રિડક્શન કરતાની જરૂર પડે છે અને સાથે સાથે યોગ્ય તાપમાનની પણ જરૂર પડે છે. તો ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે રિડક્શન કરતાની શા માટે જરૂર પડે છે અને શા માટે તાપમાનની પણ યોગ્ય તાપમાન હોય તો જ પ્રક્રિયા થાય છે? તો શા માટે સામાન્ય સંજોગોમાં પ્રક્રિયા થતી નથી એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો એક ઉદાહરણ દ્વારા સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો ધારો કે મારી પાસે ધાતુ ઓક્સાઇડ તરીકે ઝિંક ઓક્સાઇડ છે. ઝિંક ઓક્સાઇડ છે એ સોલિડ ફોર્મમાં છે અને આ રીતે જ્યારે મારે એને એમાંથી ઝિંક ધાતુને છૂટી પાડવી છે અને ઓક્સિજનને છૂટો પાડવો છે એટલે કે એનું વિઘટન કરવું છે બરાબર છે. તો સામાન્ય સંજોગોની અંદર તાપમાનના સામાન્ય ગાળામાં, મિત્રો અહીંયા હું જ્યારે તાપમાનનો સામાન્ય ગાળો બોલું બરાબર છે તો 100 ડિગ્રી સેલ્સિયસ નહીં સમજવાનું, પણ 100 ડિગ્રીથી લઈને 400-500 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તાપમાનનો ગાળો લેવાનો. કારણ કે આ તાપમાન સામાન્ય કન્ડિશનમાં આપણે તૈયાર કરી શકીએ છીએ. એટલે તાપમાનનો સામાન્ય ગાળો એટલે લગભગ 500 થી 800 કેલ્વિન સુધીનો જે ગાળો છે આપણે તાપમાનનો સામાન્ય ગાળો કહીશું. તો તાપમાનના સામાન્ય ગાળામાં ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ધાતુને મેળવી શકાતી નથી. એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયા તાપમાનના સામાન્ય ગાળાની અંદર આપમેળે થતી નથી. અને મિત્રો આપણે ભણી ગયા ઉષ્માગતિશાસ્ત્રની અંદર કે સામાન્ય રીતે જે પ્રક્રિયા આપમેળે થતી ન હોય તેના માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? ગ્રેટર ધેન 0 હોય, એટલે કે ડેલ્ટા જી પોઝિટિવ હોય. અને જે પ્રક્રિયા આપમેળે થાય છે એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું હોય? ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફારનું મૂલ્ય તો કે ઋણ હોય. અહીંયા પ્રક્રિયા આપમેળે થતી નથી એનો અર્થ થયો કે ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થઈ ગયું? પોઝિટિવ થઈ ગયું. તો ડેલ્ટા જી નું મૂલ્ય પોઝિટિવ શા માટે થયું એ સમજવા માટે પ્રયત્ન કરીએ. તો આપણે આની રિવર્સ પ્રક્રિયા જોઈએ. અહીંયા શું છે તો કે અહીંયા ઝિંક સોલિડ થયો અને અહીંયા હાફ O2 ગેસ. આપણે રિવર્સ પ્રોસેસ જોઈએ એટલે કે દહનની પ્રક્રિયાની વાત કરીએ. મિત્રો તમે કોલસાને ગરમ કરો છો, સળગાવ્યા નથી કરતો, ગરમ કરવાની વાત કરો છો. તમે કોલસાને ગરમ કરો છો, હીટ આપો છો તો કોલસો ધીમે ધીમે ગરમ થશે એટલે શું થશે તો કે ધીમે ધીમે લાલ થતો જશે, રાઈટ? અને એની પોતે ઉષ્મા મુક્ત કરશે. મિત્રો યાદ રાખો કે કોઈ પણ પદાર્થની જ્યારે દહન પ્રક્રિયા કરવામાં આવે, કોઈ પણ પદાર્થનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે એ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે ઉષ્મા મુક્ત થતી હોય. તો તમે એક પાત્રમાં ઝિંક ધાતુ લીધું છે, ઝિંક ધાતુનો ભૂક્કો લીધો છે અને નીચે તમે એને બન્સન બર્નર વડે તમે ધારો કે એને લેબોરેટરીમાં તમે પ્રેક્ટિકલ કરી રહ્યા છો, તમે એને ગરમી આપો છો, ધીમે ધીમે ઝિંક ગરમ થશે. ખુલ્લું પાત્ર છે એટલે હવા ઓક્સિજન છે તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઝિંક ઓક્સાઇડમાં ફેરવાશે. આ પ્રક્રિયા સામાન્ય તાપમાનના ગાળામાં થાય છે એટલે એમ કહી શકાય કે ઝિંકમાંથી ઝિંક ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? આપણે થતી પ્રક્રિયા છે અને એના માટે ડેલ્ટા જી કેવો મળશે? હંમેશા <0 મળશે. તો અહીંયા લખીએ કે ઝિંક ઓક્સાઇડ
ના નિર્માણની ઘટના એ કેવી ઘટના થશે? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે, કારણ કે ઉષ્મા ઉત્સર્જિત થાય છે, એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે અને એ આપમેળે થાય છે. પાછી આ પ્રક્રિયા કેવી છે? આપમેળે થાય છે. અને પ્રક્રિયા આપમેળે થાય તો ડેલ્ટા જી કેવો મળે? <0 મળે. તો એનો અર્થ એવો થયો કે ઝિંક સોલિડ પ્લસ હાફ O2 gives ઝિંક ઓક્સાઇડ. આ પ્રક્રિયા આપમેળે થાય છે, એનો અર્થ થયો કે ડેલ્ટા જી કેવો મળશે? તો કે ડેલ્ટા જી નેગેટિવ મળશે. અને ડેલ્ટા જી નેગેટિવ મળે છે એનો અર્થ થયો કે પ્રક્રિયા કેવી છે? આપમેળે થાય છે. પરંતુ જો તમે આની પ્રતિગામી પ્રક્રિયા લખો, ઝીંકમાંથી ઝિંક ઓક્સાઇડ બનવાની પ્રક્રિયા આપમેળે થાય છે, તો ડેલ્ટા જી કેવો છે? નેગેટિવ છે. તો તમે એની પ્રતિગામી પ્રક્રિયા લખો, તો પ્રતિગામી પ્રક્રિયામાં શું થશે? ઝિંક ઓક્સાઇડ છે. હવે તમે ઝિંક ઓક્સાઇડને લો છો અને તમે એને ગરમ કરો છો, તો તાપમાનના સામાન્ય ગાળામાં એટલે કે 500 થી 800 કેલ્વિન તાપમાને ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ધાતુ અને ઓક્સિજન મુક્ત થતા નથી. શા માટે? કારણ કે તમે પ્રતિગામી પ્રક્રિયા લખો છો તો ડેલ્ટા જી કેવો થઈ જાય છે? પોઝિટિવ થઈ જાય છે. આ મિત્રો યાદ રાખો કે કોઈ પણ ધાતુના ઓક્સાઇડ માંથી ધાતુ મેળવવા માટેની પ્રક્રિયા જો સામાન્ય અવસ્થામાં કરવામાં આવે તો ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે છે? પોઝિટિવ મળે છે. એટલે આપણે લખીએ આમ ધાતુ ઓક્સાઇડ નું વિઘટન અથવા ધાતુ ઓક્સાઇડના વિઘટનની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય પોઝિટિવ થતું હોવાથી તાપમાનના સામાન્ય ગાળામાં આ પ્રક્રિયા થતી નથી. એનો અર્થ એવો થયો કે જો મારે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી હોય, મારે મેળવવી જ છે, રિડક્શન કરતા નથી ઉમેરો, મારે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી છે, હું ઉષ્મા આપવા તૈયાર છું, તાપમાન વધારવા તૈયાર છું, તો ક્યારે પ્રક્રિયા થશે એ સમજવા માટે આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ. બરાબર છે? આપણે આ જ ઉદાહરણ લઈશું. તમે જુઓ અહીં આ જે પ્રક્રિયા છે વિઘટનની પ્રક્રિયા, આ વિઘટનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે, ઉષ્મા શોષક છે. કેમ? તો કે તમારે અહીંયા ઉષ્મા આપવી પડે છે ને, અહીંયા પણ તમે ઉષ્મા આપી. ધારો કે મારી પાસે આ રીતે કોઈ એક પાત્ર છે, અહીંયા સ્ટેન્ડ છે અને ધારો કે અહીંયા બર્નર છે, તમે અહીંયા ઝિંક ધાતુ મૂકો છો ત્યારે ઝિંકમાંથી ઝિંક ઓક્સાઇડ બને છે, દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે. બરાબર છે? એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કીધી. પણ તમે અહીંયા ઝિંક ઓક્સાઇડ લો છો તો ત્યારે ઉષ્મા મુક્ત થતી નથી, પરંતુ ઝિંક ઓક્સાઇડમાં ઝિંક અને ઓક્સાઇડ વચ્ચેના બંને તોડવા માટે તમારે ઉષ્મા આપવી પડે છે, માટે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો આપણે લખીશું અહીંયા કે ધાતુ ઓક્સાઇડ નું વિઘટન એ કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અને ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો ડેલ્ટા એચ કેવો બને? પોઝિટિવ બને. તો ડેલ્ટા એચ બરાબર શું થઈ જશે? પોઝિટિવ થઈ જશે. સારું, આપણે ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ જેવું ડેલ્ટા જી માટે શું છે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તો આપણે એન્ટ્રોપીની પણ વાત કરવી પડે. તો તમે અહીંયા જુઓ, અહીંયા જે પ્રક્રિયક છે એ ઘન અવસ્થામાં છે અને જે નિપજ છે એ ઘન અને વાયુ અવસ્થામાં છે. તો ઘનમાંથી વાયુ પણ બને છે, માટે અહીં એન્ટ્રોપી વધે છે, અવ્યવસ્થા વધે છે, માટે એન્ટ્રોપી વધે છે. એટલે આપણે લખીએ કે અહીં તો કે ઘનમાંથી ઘન અને વાયુ ઉત્પન્ન થતો હોવાથી એન્ટ્રોપી અવ્યવસ્થા કેવી થાય છે? અવ્યવસ્થા
વધે છે. અને મિત્રો અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે, અને એન્ટ્રોપી વધે તો એન્ટ્રોપીનો ફેરફાર કેવો થાય? તો કે ડેલ્ટા એસ કેવો થાય? પોઝિટિવ થાય. બરાબર છે. આપણને ખબર છે કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. અહીંયા ડેલ્ટા એચ પોઝિટિવ, ડેલ્ટા એસ પોઝિટિવ, તો ટી ડેલ્ટા એસ પોઝિટિવ. બરાબર છે. પણ અહીંયા ડેલ્ટા જી કેવો છે? લેસ ધેન 0, ગ્રેટર ધેન 0 છે. એટલે કે ડેલ્ટા જી ધન છે. એનો અર્થ થયો કે આ પોઝિટિવ છે, છતાં પણ ડેલ્ટા એચ નું મૂલ્ય વધારે હોવાને કારણે ડેલ્ટા જી કેવો મળે છે? લેસ ધેન, ગ્રેટર ધેન 0 મળે છે. તો ડેલ્ટા જી ને જો આપણે પ્રક્રિયા આપણે કરવી હોય તો ડેલ્ટા જી કેવો કરવો પડે? લેસ ધેન 0 કરવો પડે. તો ડેલ્ટા જી લેસ ધેન 0 કરવા માટે મારે ટી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું કરવું પડે? વધારવું પડે. ટી ડેલ્ટા એસ નું મૂલ્ય જ્યારે ડેલ્ટા એસ કરતા વધી જાય ત્યારે ડેલ્ટા જી લેસ ધેન 0 મળે. અને ટી ડેલ્ટા એસ નું મૂલ્ય જ્યારે વધારવું હોય તો શું કરવું પડે? તાપમાન વધારવું પડે. જેમ જેમ તાપમાન વધે તેમ તેમ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધે. અને જેમ ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધે તેમ ડેલ્ટા જી નું મૂલ્ય છે એ ઘટતું જાય. અને એક સમય એવો આવે કે ડેલ્ટા એસ કરતા ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધી જવાથી ડેલ્ટા જી લેસ ધેન 0 બને. આ સમજવા માટે આપણે એવું અઝ્યુમ કરીએ છીએ, આ હાઇપોથેટિકલી છે, સમજવા માટે છે, આવું થતું નથી. બરાબર છે. આ જે મૂલ્ય લખું છું એ પરફેક્ટ નથી, સમજવા માટે છે. તો ધારો કે આ જ પ્રક્રિયા છે. કઈ? આ પ્રક્રિયા છે. બરાબર છે. આપણે લખીએ કે ધારો કે ઝિંક ઓક્સાઇડ નું વિઘટન કરીને ઝિંક ધાતુ, વિઘટન અહીંયા સેલ્ફ રિડક્શન પણ બોલાય. કેમ? તો કે Zn+2 છે, એમાંથી Zn માં ફેરવો એટલે સેલ્ફ રિડક્શન પણ આપણે બોલી શકીએ. તો ઝિંક ઓક્સાઇડ માંથી ઝિંક અને ઓક્સિજનને છૂટો પાડવો હોય, બરાબર, જેના માટે ડેલ્ટા જી કેવો મળે છે? તો કે પોઝિટિવ મળે છે. ધારો કે આ પ્રક્રિયા માટે અઝ્યુમ કરી લઈએ કે ધારો કે ડેલ્ટા એચ નું મૂલ્ય, ધારો કે આ વિઘટન પ્રક્રિયા કરવા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેટલું છે? 20,000 જૂલ છે પ્રતિ મોલ. એટલે કે 1 મોલ ઝિંક ઓક્સાઇડ નું સંપૂર્ણ વિઘટન કરવું હોય તો એને 20,000 જૂલ ઉષ્મા આપવી પડે છે. અને ધારો કે એ દરમિયાન થતો સોલિડ માંથી સોલિડ અને ગેસમાં જ્યારે ફેરવાય છે તે દરમિયાન થતો એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ધારો કે 20 જૂલ છે. બંને પોઝિટિવ છે તો બંને પોઝિટિવ રાખે. હવે ધારો કે કોઈ ટી તાપમાને ધારો કે ડેલ્ટા એસ નું મૂલ્ય 20 છે, તો આપણે અહીંયા લખીએ કે ધારો કે કોઈ ટી છે અહીંયા, તો ટી બરાબર ધારો કે લઈએ આપણે 300 કેલ્વિન તાપમાન. તો ટી તાપમાને ડેલ્ટા જી નું મૂલ્ય કેટલું થશે? તો કે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ થાય. તો 300 કેલ્વિન તાપમાને અગર મારે ડેલ્ટા જી શોધવું હોય તો શું કરવું પડે? ડેલ્ટા એચ નું મૂલ્ય લેવું પડે. કેટલું લેવું પડે? તો કે 20,000 માઇનસ ટેમ્પરેચર 300 કેલ્વિન છે, તો 300 કેલ્વિન તાપમાને ધારો કે એની એન્ટ્રોપી કેટલી છે? 20 છે, એવું આપણે અઝ્યુમ કરી શકીએ. અત્યારે તો 3 દુ 6, 6,000, 20,000 માંથી 6,000 જાય તો મને ડેલ્ટા જી કેટલો મળશે? 14,000 મળશે. બરાબર છે. 14,000 જૂલ મળશે. અત્યારે એકમ લખતો નથી, જસ્ટ સમજો જૂલ છે આપણો ડેલ્ટા જી છે. તો ડેલ્ટા જી કેવો મળ્યો મને? ગ્રેટર ધેન 0 મળ્યો. તેથી પ્રક્રિયા આપણે થશે નહીં. હવે ધારો કે આ જ પ્રક્રિયા ધારો કે આપણે 600 કેલ્વિન તાપમાને કરીએ છીએ. બરાબર છે. જરૂરી ઉર્જા કેટલી છે? 20,000 છે. ઉષ્મા કેટલા જૂલ જોઈએ છે? 20,000 જોઈએ છે. તાપમાન કેટલું થયું? 600. એન્ટ્રોપીમાં ફેરફાર થશે પણ બહુ ફરક પડે નહીં. બરાબર છે. એટલે આપણે જસ્ટ 20 આપણે અચળ રાખીશું અત્યારે. તો ધારો કે ડેલ્ટા એસ 20 છે, તો 6 દુ 12 થયા. 20 માંથી 12 જાય એટલે રહેશે કેટલા? તો કે 8. એટલે અહીંયા આપણે શું મળશે? 8,000 મળશે. ધારો કે 900 કેલ્વિન લઈએ. 900 કેલ્વિન તાપમાને ડેલ્ટા જી કેટલો જોઈશે? 20,000 જોઈશે. અને એની સામે ડેલ્ટા એસ આપણે અચળ રાખી ધારો કે, બરાબર છે. તો 20 લઈએ તો 9 દુ 18, 20 માંથી 18 જાય તો 2,000. તો હજુ પણ ડેલ્ટા એચ કેવો મળ્યો? ડેલ્ટા જી કેવો મળ્યો? પોઝિટિવ મળ્યો. બરાબર છે. પરંતુ હવે ધારો કે હું 1200 કેલ્વિન તાપમાન કરી દઉં છું. આ જસ્ટ હાઇપોથેટિકલી ઉદાહરણ સમજવા માટે છે. તો શું થશે અહીં ગાડી? તો કે 20,000 માઇનસ તો કે 1200 ગુણ્યા 20 એટલે 12 દુ 24,000. તો 20,000 માંથી 24,000 જાય એટલે કેટલા મળે? -4,000 મળશે. તો તમે જુઓ, જ્યારે 1200 કેલ્વિન તાપમાન કરવામાં આવ્યું, જ્યારે 1200 કેલ્વિન તાપમાન કરવામાં આવ્યું છે ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય લેસ ધેન 0 થાય છે. તેથી પ્રક્રિયા આપમેળે થશે.
અને તેથી કહી શકાય કે આપેલ ધાતુના ઓક્સાઇડના વિઘટન માટે જો 1200 કેલ્વિન ટેમ્પરેચર પૂરું પાડવામાં આવે તો ધાતુ મુક્ત થાય અને ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંક ધાતુ મળે. આ તો હાઇપોથેટિકલ ઉદાહરણ છે મિત્રો, બરાબર છે. કેટલીક ધાતુના ઓક્સાઇડ તો એવા છે કે જે સામાન્ય તાપમાનના ગાળામાં પણ પ્રક્રિયા આપે છે, બરાબર છે. ધારો કે મર્ક્યુરી ઓક્સાઇડ લો, ઇમેજિન કરો કે મારી પાસે મર્ક્યુરી ઓક્સાઇડ છે, તો મર્ક્યુરી ઓક્સાઇડ તો હું ફક્ત 500 કેલ્વિન તાપમાને પણ ગરમ કરીશ તો એમાંથી મર્ક્યુરી છૂટી પડી જાય છે, બરાબર છે. આ રીતે સોલિડમાંથી મર્ક્યુરી છૂટી પડી જાય. પરંતુ મોટાભાગની ધાતુના ઓક્સાઇડ માટે તો કે આ જે ટેમ્પરેચર જે છે જેના માટે ડેલ્ટા જી લેસ ધેન 0 થાય, આ તાપમાનનું મૂલ્ય બહુ જ ઊંચું જોવા મળે છે. ધારો કે 4000 5000 કેલ્વિનની જરૂર પડતી હોય તો એટલું ઊંચું તાપમાન તો કે મેળવવું મુશ્કેલ બને. સાથે સાથે તો કે તમારી પાસે તો કે એટલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારે તો કે ખૂબ જ તો કે ખર્ચાળ પદ્ધતિ સાબિત થાય. તો સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડ અતિશય ઊંચા તાપમાને વિઘટન પામતા હોવાને કારણે જો કોઈ પદ્ધતિ દ્વારા એનું તાપમાન નીચું કરવામાં આવે અને નીચા તાપમાને જો આ જ પ્રક્રિયા થતી હોય તો પ્રક્રિયા સરળતાથી થાય. આ માટે જ તો કે જ્યારે યોગ્ય રિડક્શન કરતા પ્રક્રિયા ઉમેરવામાં આવે છે ત્યારે નીચા તાપમાને જ તો કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય છે. એટલે એક સ્ટેટમેન્ટ લખીએ ગાડી તો કે આમ ધાતુ ઓક્સાઇડ માંથી વિઘટન દ્વારા ધાતુ મેળવવા અતિ ઊંચા તાપમાનની જરૂર પડે છે. અતિ ઊંચા તાપમાનની જરૂર પડે છે. પરિણામે પદ્ધતિ કેવી બને છે? ખર્ચાળ સાબિત થાય છે. સોના કરતા ઘણામણ મોંઘું થાય એમ ધાતુ પ્રાપ્ત કરી કરતા એમાં ખર્ચો વધારે થઈ જાય. પરિણામે પદ્ધતિ ખર્ચાળ સાબિત થાય છે અથવા ખર્ચાળ બને છે. આથી આને લગતું નથી, જરૂર નથી એટલે બરાબર છે. આમ જો યોગ્ય રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરવામાં આવે તો નીચા તાપમાને પણ તો કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય. આમ આપણે જોયું કે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તો કે રિડક્શન કરતા પદાર્થની જરૂર પડે છે. રિડક્શન કરતા પદાર્થ તરીકે ધાતુનો ઉપયોગ પણ કરી શકાય, બરાબર છે. અથવા કાર્બન મોનોક્સાઇડ જેવા તો કે અધાતુ સંયોજનોનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો શરૂઆતમાં આપણે જોઈએ કે ધાતુ તરીકે રિડક્શન કરતા તરીકે ધાતુનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. તો જસ્ટ આપણે અહીંયા લખીએ રિડક્શન કરતા તરીકે ધાતુ. ધ્યાન આપજો. આપણે જાણીએ છીએ કે ધાતુ ઓક્સાઇડમાંથી તો કે વિઘટનની પ્રક્રિયા દ્વારા ધાતુ મેળવવા માટે ઊંચા તાપમાનની જરૂર પડે છે, પરંતુ તે ખર્ચાળ સાબિત થાય છે. આથી જો આપણે જે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી છે એના કરતા વધુ સક્રિય ધાતુને જો આપણે ઉપયોગમાં લઈએ તો ધાતુ ઓક્સાઇડમાંથી સરળતાથી ધાતુને આપણે રિડક્શન પ્રક્રિયા દ્વારા મેળવી શકીએ છીએ. તો આ સમજવા માટે આપણે એક ઉદાહરણનો અભ્યાસ કરીએ. ધારો કે મારી પાસે ઝીંક ઓક્સાઇડ અને મેગ્નેશિયમના ઓક્સાઇડ છે. તો જસ્ટ ઇમેજિન કરો કે મારી પાસે છે અહીંયા ઝીંક ઓક્સાઇડ. આ ઝીંક ઓક્સાઇડમાંથી તો કે વિઘટન દ્વારા ઝીંક ધાતુ મેળવવા માટેની પ્રક્રિયા માટેનો જો મુક્ત ઉર્જા ફેરફાર ડેલ્ટા જી નું મૂલ્ય આપણે ફરી પોઝિટિવ જ હશે. આપણે કીધું આગળ કે કોઈ પણ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવાની પ્રક્રિયા છે, બરાબર છે, એના માટે ડેલ્ટા જી કેવો મળે છે? પોઝિટિવ મળે છે, કારણ કે પ્રક્રિયા આપણે થતી નથી. તેની ઉલટી પ્રક્રિયા તો એનો રિવર્સ પ્રોસેસ, તો એ પ્રક્રિયા આપણે થતી હોય છે.
અહીંયા બીજું ઉદાહરણ લઈએ મેગ્નેશિયમ ઓક્સાઇડનું. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ માટે પણ આપણે વિઘટનની પ્રક્રિયા માટે લખીએ તો એ પણ ડેલ્ટા જીનું મૂલ્ય કેવું મળશે? પોઝિટિવ મળશે. આપણે હાઇપોથેટિકલી આપણે એના મૂલ્યો લઈ લઈએ હાઇપોથેટિકલી. હા, તો ધારો કે ઇમેજિન કરીએ, અહીંયા લખી પણ દઈએ આપણે કે ધારો કે ઝીંક ઓક્સાઇડની પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય +600 જૂલ છે પ્રતિ મોલ છે, અને મેગ્નેશિયમ ઓક્સાઇડના વિઘટન માટે ધારો કે ડેલ્ટા જી નું મૂલ્ય +800 જૂલ છે પ્રતિ મોલ છે દાખલા તરીકે. હવે તમે જુઓ અહીંયા બંનેના મૂલ્ય પોઝિટિવ છે, એટલે કે સીધે સીધું વિઘટન કરવાનું હોય તો મારે બહુ ઊંચા તાપમાનની જરૂર પડે, જેથી આ પ્રક્રિયા આપણે થતી નથી. તો અહીંયા શું કરવું પડે? તો કે જે ધાતુ ઓક્સાઇડ માટે ડેલ્ટા જી નું મૂલ્ય વધારે છે, જો તેને નેગેટિવ કરી દેવામાં આવે તો તે વખતે એ તો કે માઇનસમાં ફેરવાઈ જશે. તો આપણે આ બંનેમાં આપણે યાદ રાખવાનું કે જ્યારે બે ધાતુના ઓક્સાઇડ આપેલા હોય તો જે ધાતુ ઓક્સાઇડ ના ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ધન હોય તેને ઉલટાવતા ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે? નેગેટિવ મળે. પણ કેવું નેગેટિવ? મેક્સિમમ નેગેટિવ મળશે. બરાબર છે? તો અહીંયા હું શું કરું છું તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડની પ્રક્રિયાને પ્રતિગામી પ્રક્રિયા લખી દઉં તો શું લખાશે અહીંયા આગળ? તો કે મેગ્નેશિયમ સોલિડ પ્લસ હાફ O2 ઇટ ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ સોલિડ. તો એના માટે ડેલ્ટા જી કેવો થશે? તો કે એના માટે ડેલ્ટા જી નું મૂલ્ય -800 જૂલ થશે. અને ઉપર જે છે એ પ્રક્રિયાને એવી રાખો તો ઝીંક ઓક્સાઇડ સોલિડ gives zinc solid plus half O2. તો એના માટે તો ડેલ્ટા જી નો જશે કેટલો? 600. તો તમે જુઓ અહીંયા તમે જ્યારે આ બંનેના ડેલ્ટા જી નો સરવાળો કરો છો તો શું આવશે અહીંયા? તો કે અહીંયા જે ડેલ્ટા જી ટોટલ મળશે કેટલો મળશે? -200 જૂલ. એનો અર્થ કે પ્રક્રિયા કેવી થશે? આપમેળે થશે. તો અહીંયા શું થશે? તો કે અહીંયા પ્રક્રિયા દરમિયાન તો કે ઓક્સિજન કેન્સલ, બાકીની પ્રક્રિયા એવી લખી નાખીએ આપણે. તો મેગ્નેશિયમ સોલિડ પ્લસ ઝિંક ઓક્સાઇડ સોલિડ, એમાંથી શું થયું? તો કે એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ સોલિડ બને અને ઝિંક સોલિડ છૂટો પડે. આમ તમે જુઓ કે ઝિંક ઓક્સાઇડ માં જ્યારે મેગ્નેશિયમ ધાતુ ઉમેરવામાં આવે છે ત્યારે પોતે ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે, અને આપણે જે ધાતુ આપણે જે જોઈતી હતી ધાતુ ઓક્સાઇડમાંથી તે ધાતુ આપણને મળી જાય છે. પણ મિત્રો આ પદ્ધતિ તો કે દરેક જગ્યાએ ઉપયોગમાં ના લઈ શકાય. શા માટે? મિત્રો ધારો કે મારે જે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવી છે એ ધાતુની કિંમત નજીવી છે, અને હું જે ધાતુને અંદર ઉમેરું છું એ ધાતુ ધારો કે કિંમતી છે. ધારો કે મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમ ની ધારો કે કિંમત 1 કિલોની ધારો કે 3000 રૂપિયા છે દાખલા તરીકે, અને ઝીંક ધાતુની કિંમત 500 કે 1000 રૂપિયા છે. તો હું 1 કિલો ઝીંક ધાતુ મેળવવા માટે જો હું 1 કિલો મેગ્નેશિયમ વાપરું છું તો એ તો મારા માટે ઓર ખર્ચાળ સાબિત થશે, મને કશું પ્રાપ્ત જ નહીં થાય અને સીધું મેગ્નેશિયમ વપરાઈ જશે. આમ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તો કે ધાતુનો ઉપયોગ ત્યારે જ કરી શકાય કે જ્યારે તે ધાતુ ઓક્સાઇડમાં જે ધાતુ છે એના કરતા તો કે સસ્તી પડતી હોય, તો જ આપણે તેનો ઉપયોગ કરી શકીએ. બરાબર છે મિત્રો? તો અહીંયા આપણે લખીશું કે આ પદ્ધતિનો ઉપયોગ હવે તો જો પહેલા બીજું વસ્તુ સમજી લો. અહીંયા આનાથી એટલું તો પ્રૂવ થઈ ગયું કે જે ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી હોય તે ધાતુ ઓક્સાઇડ કરતા વધારે સક્રિય ધાતુ જો લેવામાં આવે તો તે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મળી જાય. પહેલા તો એનો બેનિફિટ જોઈ લઈએ આપણે. શું કહે છે? તો કે સામાન્ય રીતે ધાતુ ઓક્સાઇડમાંથી રિડક્શન પ્રક્રિયા થઈને ધાતુ મેળવવા માટે તો કે જ્યારે વધુ સક્રિય ધાતુ જ્યારે તે ધાતુ ઓક્સાઇડમાં ઉમેરવામાં આવે, વધુ સક્રિય ધાતુનો ઉપયોગ કરવામાં આવે,
ત્યારે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવી શકાય. આપણે સક્રિયતા શ્રેણી ભણી ગયા ચેપ્ટર નંબર 3 ની અંદર ધાતુ સક્રાંતિ શ્રેણીનો આપણે અભ્યાસ કરેલો. તો આપણે સક્રિયતા શ્રેણીના આધારે ધાતુઓને 3 ભાગમાં વર્ગીકૃત કરીએ તો અતિ સક્રિય ધાતુઓ, બરાબર છે, મોડરેટ એટલે કે સક્રિય ધાતુઓ, બહુ અતિ સક્રિય પણ નહીં અને ઓછી સક્રિય પણ નહીં, અને એના પછી લઈએ ઓછી સક્રિય ધાતુઓ. ધ્યાન આપજો અહીંયા. તો અતિ સક્રિય ધાતુઓ કોણ આવે? તો કે સામાન્ય રીતે અતિ સક્રિય ધાતુઓની અંદર સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુઓ આવશે. સમૂહ 1 અને સમૂહ 2 ની મિત્રો અતિ સક્રિય ધાતુઓની અંદર તો કે સામાન્ય રીતે ગ્રુપ 1 અને ગ્રુપ 2 ની ધાતુઓનો સમાવેશ થાય. દાખલા તરીકે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓનો સમાવેશ થાય. બરાબર છે. આપણે ધાતુ સક્રિયતાનો ક્રમ આપણે ધોરણ 11 ની અંદર અને ધોરણ 12 માં ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટરમાં ભણી ગયા છે. સક્રિય ધાતુની અંદર દાખલા તરીકે ઝિંક ધાતુ છે, આયર્ન છે, લીડ છે, ટીન ધાતુ છે વગેરેનો સમાવેશ થાય. અને ઓછી સક્રિય ધાતુઓની અંદર તો કે કોપર, એજી અને મર્ક્યુરી જેવી ધાતુઓનો સમાવેશ થાય. તો કે હવે ઇમેજિન કરો કે આ બધાના ઓક્સાઇડ છે, આ બધાના ઓક્સાઇડ છે એવું ઇમેજિન કરો કે લિથિયમનો ઓક્સાઇડ છે દાખલા તરીકે, ઝિંકનો ઓક્સાઇડ છે, આ ધાતુનો ઓક્સાઇડ છે ને આ ધાતુનો ઓક્સાઇડ. તો સામાન્ય રીતે જો કોપરનો ઓક્સાઇડ હોય, કોપરનો ઓક્સાઇડ આપેલો હોય અને એમાંથી જો કોપર ધાતુને મુક્ત કરવી હોય તો તે વખતે તેનાથી વધારે સક્રિય ધાતુ એટલે કે ઝિંક છે, Fe છે એને જો અંદર ઉમેરવામાં આવે અથવા લિથિયમ છે, સોડિયમ છે એવી ધાતુઓને જો કોપર ઓક્સાઇડના કે સિલ્વર ઓક્સાઇડ કે મર્ક્યુરી ઓક્સાઇડની મર્ક્યુરી ઓક્સાઇડમાં ઉમેરવામાં આવે તો ધાતુ રિડક્શન પ્રક્રિયા થાય છે. જસ્ટ ઇમેજિન કરો કે ધારો કે મારે ઝિંક ધાતુ છે અને ઝિંક ધાતુનો ઓક્સાઇડ છે, તો ઝિંક ધાતુનો ઓક્સાઇડ જો ઝિંક ધાતુ મેળવવી હોય તો એનાથી વધારે સક્રિય ધાતુઓ જો એની અંદર ઉમેરું, ઝિંક ઓક્સાઇડમાં હું લિથિયમ ઉમેરું, સોડિયમ ઉમેરું, પોટેશિયમ ઉમેરું, મેગ્નેશિયમ ઉમેરું, કેલ્શિયમ ઉમેરું તો એ પ્રક્રિયા શક્ય બને. પણ મિત્રો આ પ્રક્રિયાનો આ જે પદ્ધતિ છે એનો એક ડ્રોબેક પણ છે, એની એક ખામી પણ છે. શું? તો કે તમે એક ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માંગો છો, એ દરમિયાન તમે બીજી ધાતુ છે એને તમે ઓક્સાઇડમાં ફેરવી દો છો. પરિણામે તો કે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે જો બીજી ધાતુ વપરાતી હોય તો એ પદ્ધતિ ખર્ચાળ સાબિત થાય. સાથે સાથે જો એ ધાતુ વધારે મોંઘી હોય અને એનો તમે ધાતુ ઓક્સાઇડમાં રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરો તો આપણને એ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ સાબિત થાય આપણા માટે. તો સામાન્ય રીતે તો કે ધાતુઓની જગ્યાએ તો કે મોટે ભાગે ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુ મેળવવા માટે તો કે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હા, કેટલીક ધાતુના ઓક્સાઇડ માટે તો કે કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી શકાતો નથી, તો તેવા સમયે આપણે ધાતુનો ઉપયોગ કરવો પડે છે. તો અહીંયા આપણે લખીએ રિડક્શન કરતા તરીકે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ નો ઉપયોગ, કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ, બરાબર છે. કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ તો કે ઇઝીલી અવેલેબલ અને પ્રમાણમાં ખૂબ જ સસ્તા અને ધાતુઓની સાપેક્ષમાં. તો સામાન્ય રીતે ધાતુના ઓક્સાઇડમાંથી જો યોગ્ય વિકલ્પના રૂપે જો કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ રિડક્શન કરતા તરીકે હોય તો હંમેશા તેને જ પસંદ કરવામાં આવે છે. તો આપણે જોઈએ કે જ્યારે કાર્બનનું અપૂર્ણ દહન થાય, ત્યારે કાર્બન મોનોક્સાઇડ બને છે. કાર્બન વત્તા હાફ O2 gives કાર્બન મોનોક્સાઇડ. એ જ પ્રકારે કાર્બન વત્તા O2 ધારો કે CO લઈએ કાર્બન મોનોક્સાઇડ, તો CO ગેસિયસ ફોર્મમાં હોય, O2 પણ ગેસિયસ ફોર્મમાં છે, આ સોલિડ ગેસિયસ. તો કાર્બન મોનોક્સાઇડ પણ ઓક્સિજન પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે.
અથવા કાર્બન સોલિડ પોતે જ, તો કે જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે, બરાબર છે. તો અહીંયા બધી જ પ્રક્રિયાઓ આપમેળે થાય છે. કાર્બનની દહન પ્રક્રિયા આપમેળે થાય છે. જો સંપૂર્ણ દહન થાય તો સીધો કાર્બન ડાયોક્સાઇડ મળે, અપૂર્ણ દહન થાય તો કાર્બન મોનોક્સાઇડ મળે અને ફરીથી એનું દહન થઈને આપણને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો અહીંયા કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ આ બંને રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે, કારણ કે એ વખતે જે ડેલ્ટા જી મળે છે એ કેવો મળે છે? નેગેટિવ મળે છે. તો આપણે આ રીતે લખી શકીએ તો કે આ પ્રક્રિયા માટેનો ડેલ્ટા જી લખો તો આ રીતે લખાય, ડેલ્ટા જી કાર્બન થી કાર્બન મોનોક્સાઇડ, બરાબર છે. એ પ્રકાર આના માટે શું લખાય તો કે ડેલ્ટા જી કાર્બન મોનોક્સાઇડ થી કાર્બન ડાયોક્સાઇડ. આના માટે શું લખાય તો કે ડેલ્ટા જી કાર્બન થી કાર્બન ડાયોક્સાઇડ, બરાબર છે. એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે મારી પાસે આયર્નનો ઓક્સાઇડ છે, FeO છે, બરાબર છે, અને FeO માંથી મારે Fe મેળવવો છે અને હાફ O2, બરાબર છે, એકદમ મુક્ત થાય છે. તો આ પ્રક્રિયા માટે અહીંયા શું લખાય તો કે ડેલ્ટા જી FeO2 Fe, બરાબર છે, એ ડેલ્ટા જી. અને અહીંયા હું લખું છું ધારો કે CO, બરાબર છે, CO પ્લસ હાફ O2, બરાબર છે, ઇટ ગિવ્સ CO કાર્બન ડાયોક્સાઇડ, CO2 મળે છે. આના માટે શું લખાય ડેલ્ટા જી તો કે CO થી CO2. તો કોઈ ચોક્કસ તાપમાને, બરાબર છે, તો કે ચોક્કસ તાપમાને તો કે FeO માટેની જે ડેલ્ટા જી, FeO ની પ્રક્રિયા માટેની જે ડેલ્ટા જી છે એના મૂલ્ય કરતા આ પ્રક્રિયા માટેનું કાર્બન મોનોક્સાઇડ થી કાર્બન ડાયોક્સાઇડ થવા માટેનું જે ડેલ્ટા જી નું મૂલ્ય છે એ વધારે નેગેટિવ બને છે. અને પરિણામે જ્યારે બંનેનો સરવાળો કરવામાં આવશે, આ કેવું છે? આ પોઝિટિવ છે. હંમેશા ઓક્સાઇડનું દહન, ઓક્સાઇડનું વિઘટન એ પોઝિટિવ જોવા મળે, પરંતુ આ કોઈ ચોક્કસ તાપમાને એનું જે મૂલ્ય છે એ એટલું નેગેટિવ બને છે કે જે પોઝિટિવ મૂલ્ય કરતા શું થઈ જાય છે? વધી જાય છે. પરિણામે તો કે આ પ્રક્રિયા થશે FeO વત્તા CO, એમાંથી Fe વત્તા CO2, આ પ્રક્રિયા આપણે થશે. અને એ વખતે જે ડેલ્ટા જી ટોટલ મળશે આપણને એ મૂલ્ય કેવું હશે? નેગેટિવ હશે. આમ ધાતુ ઓક્સાઇડમાંથી ધાતુનું રિડક્શન કરવા માટે તમે ધાતુ રિડક્શન કરતા તરીકે ધાતુ અથવા કાર્બન અને કાર્બન મોનોક્સાઇડનો ઉપયોગ કરી શકો છો. કેટલીક પ્રક્રિયાઓમાં આપણે ધાતુ તરીકે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવો પડે છે. દાખલા તરીકે કેટલીક પ્રક્રિયાની અંદર FeO માંથી Fe મેળવવા માટે આપણે એલ્યુમિનિયમનો પણ ઉપયોગ કરીએ છીએ વિશિષ્ટ પ્રક્રિયાઓની અંદર, જેને એલ્યુમિનિયમ થર્મિક પ્રોસેસ તરીકે આપણે આગળ એનો ડિટેલમાં અભ્યાસ કરીશું. ક્રોમિયમ અને મેંગનીઝના ઓક્સાઇડ છે એ કાર્બન અને કાર્બન મોનોક્સાઇડ વડે તો કે રિડક્શન પામતા નથી, તો એ વખતે એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે એક નોટના ફોર્મમાં લખી દઈએ આપણે કે ક્રોમિયમના ઓક્સાઇડ, ક્રોમિયમ અને મેંગેનીઝના ઓક્સાઇડમાંથી ક્રોમિયમ ધાતુ અને મેંગેનીઝ ધાતુ મેળવવા માટે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ ઉપયોગી નથી, પરંતુ તેના સ્થાને એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. એલ્યુમિનિયમ ધાતુનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, તમે બોર્ડ વર્કની અંદર તમે આ નહીં તમે તમારી નોટમાં લખો તો ચાલશે, આ જસ્ટ સમજૂતી છે. પરંતુ હવે પછી આપણે એલિંગહામ આકૃતિ શું છે, આ એલિંગહામ આકૃતિ કેવી છે અને એલિંગહામ આકૃતિ ઉપરથી આપણને શું પ્રાપ્ત થાય છે અને એની લાક્ષણિકતાઓ અને એની મર્યાદાનો અભ્યાસ કરીશું, જે તમારે બોર્ડની એક્ઝામ માટે પણ તૈયાર કરવું અગત્યનું છે.